ભારતીય સંસ્કૃતિના પ્રાણ સમાન ગૌમાતાના સંરક્ષણ માટે આગામી 7 મે ગુરુવારના રોજ સમગ્ર ગુજરાતમાં ગૌ સન્માન દિવસની ઉજવણી કરવામાં આવશે। આ પ્રસંગે રાજ્યના ગૌ સંતો અને ભક્તો એકજૂટ થઈ સરકારને આવેદનપત્ર પાઠવી ગૌમાતાની રાષ્ટ્રમાતા જાહેર કરવા તેમજ ગૌહત્યા વિરુદ્ધ કડક કાયદો બનાવવાની માંગ કરશે। આવેદનમાં દરેક પંચાયતમાં નંદીશાળા, ગૌશાળાઓને મફત વીજળી અને મનરેગા યોજના સાથે જોડવા જેવી મહત્વની બાબતો રજૂ કરાશે। તે ઉપરાંત શાળાઓમાં ગૌ વિજ્ઞાનનો અભ્યાસક્રમ અને હાઇવે પર ગૌ એમ્બ્યુલન્સની સુવિધા માટે પણ ભાર મૂકવામાં આવ્યો છે। ગૌ પ્રેમીઓના આ આહવાનથી સમગ્ર રાજ્યમાં ગૌરક્ષાનો નવો જુવાળ જોવા મળી રહ્યો છે। જય ગૌ માતા, જય ગોપાલ। સમગ્ર ગુજરાતની અંદર ગૌ સન્માન આહવાન અભિયાનના ભાગરૂપે આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે। આવતી 7 તારીખે ત્રિકોણબાગથી મામલતદાર ઓફિસ 11 વાગે મામલતદાર સાહેબને આવેદન આપવાનું છે। મામલતદાર સાહેબને આપણે મુખ્યમંત્રી શ્રી, રાજ્યપાલ શ્રી અને વડાપ્રધાન શ્રીને મામલતદાર સાહેબ દ્વારા આવેદન આપવામાં આવશે। તેમાં સાધુ સંતો, ગૌ ભક્તો, ગોપાલકો બધા જોડાશે અને જાહેર આહવાન કરવામાં આવે છે રાજકોટ આજુબાજુના ગૌ ભક્તોને આ અભિયાનમાં જોડાવા માટે। અને જે સહી હસ્તાક્ષર અત્યારે કરવાનું ચાલુ છે તે પણ બધાને વિનંતી છે કે વધુમાં વધુ સહી કરે, જેથી કરીને આપણી ગૌ માતાને વધુમાં વધુ લોકો જોડાય, જેનાથી આખા દેશની અંદર જે અભિયાન છે સાધુ સંતો ચલાવી રહ્યા છે તો એનો બહોળો પ્રતિસાદ અત્યારે મળી રહ્યો છે અને જેના ભાગરૂપે 7 તારીખે ભૂલાય નહીં। જય ગૌ માતા। અત્યારે ખેતીમાં મુખ્યમાં મુખ્ય જો ખેતી બચાવવી હોય, આપણો દેશ બચાવવો હોય અને પર્યાવરણ બચાવવું હોય તો ગાયથી જ બચશે। પ્રાકૃતિક ખેતી કરીએ એટલે પહેલાં તો પ્રાકૃતિક ખેતીથી મુખ્ય વસ્તુ તો પાણીનો બચાવ થાય છે। પ્રાકૃતિક ખેતી કરી એટલે જમીન પહોંચી અને ભરભરી રહે છે, જેના હિસાબે જમીનની અંદર પાણી પુષ્કળ પ્રમાણમાં ગમે એટલું 10-15 ઇંચ પડે તો એ ખેતરની બહાર પાણી ન નીકળે। પ્રાકૃતિક ખેતી કરતા હોય તો રાસાયણિક ખેતી કરો તો 2 ઇંચ વરસાદ પડે તો જમીનની બહાર સીધો નદીમાંથી દરિયામાં આવી જાય છે। પ્રાકૃતિક ખેતીના મેઇન ફાયદા મુખ્ય પાણી બચાવવાનું અને આપણી આજુબાજુના મુખ્ય જે કીટકો, કીડી છે, માખી છે, જેવા ફૂલોના પાંદડિયા હોય છે, જેવા મુખ્ય જીવો, જીવ હિસ્સા આ પૃથ્વી પર મોટામાં મોટું પુણ્યનું કામ હોય તો જીવ હિસ્સા, જૈન સમાજમાં કહે છે કે ભાઈ જીવ હિસ્સા કંઈ ન કરવી, તો એવી જ રીતે પ્રાકૃતિક ખેતીથી જીવ હિસ્સા કોઈ પણ જાતની નહીં થાય। અને આપણી આજુબાજુ જે ઔષધિઓ ખેતરના શેઢે પાડે જે ઉગે છે ખડ, એમાંથી જ એની દવા બનશે। જે દવા બનાવશું તે દવાનો છંટકાવ કરશું તો કોઈ પણ જીવ મરશે નહીં। કડવી વસ્તુ લીમડાનું દાંતણ આપણે કરીએ તો આપણે મરી ન જાય, પણ આપણને કડવાશ લાગે, ડાયાબિટીસ, સુગર હોય તો ઓછું થઈ જાય, લેવલ રહે। એવી જ રીતે આપણા છોડને તંદુરસ્ત રહે અને ફાયદો થાય અને ગાય આત્મનિર્ભર થશે, સારું અનાજ આવશે। તો સારું અનાજ આવશે તો આપણા દેશના નાના બાળકો, આવનારી પેઢી રોગમુક્ત થશે। નકર અત્યારે જોઈએ છીએ આપણે 15-20 વર્ષના બાળકો, 2 વર્ષના બાળકોને એટેક આવી જાય છે, બીપીના પ્રોબ્લેમ છે, ડાયાબિટીસ હોય છે, દાંત સડી જાય છે, આંખોના પ્રોબ્લેમ હોય છે। જો આમાં ધ્યાન નહીં દે, કેન્સર જેવી ભયંકર બીમારીઓ અત્યારે આવી રહી છે, જો આમાં ધ્યાન નહીં દઈ તો આવનારી પેઢીને આપણે જ નાશ કરશું એવું મને લાગે છે। પોતપોતાના વાહન લઈ તમામ ગૌશાળા સંચાલકોને રાજકોટ આજુબાજુના વિનંતી, સવારે 9 વાગે પોતાના વાહનો અને વાહનની અંદર એક ગૌ માતા અથવા નંદી મહારાજ લેવાના છે, ખાસ ભૂલાય નહીં। તમામ ગૌશાળા સંચાલકોને વિનંતી, પોતાના વાહનની અંદર એક નંદી મહારાજ ફરજિયાત લેવાના છે અથવા નાના ગૌ માતા। જેની પાસે મોટું વાહન ન હોય તો 4 વ્હીલમાં પણ લઈ આવી શકશે। અને નો આવ્યા હોય એ આજુબાજુ બધાને કહી દેજો। હા, જ્યારે અહીંયા હાજરી ન હોય ગૌ માતાની જાણ કરી દઈએ, એને જાણ આજુબાજુમાં કરી દેજો। 2 વાહન 3 વાહન તો લઈને આવે એવું મોટું આપણે ગોઠવવાનું છે। ગૌ માતાના સન્માન માટે ગૌ સન્માન આહવાન અભિયાન જે શરૂ થઈ ચૂક્યું હોય અને આવનારી 7 તારીખે ગૌ માતાના સન્માન માટે રાજકોટ તાલુકા જિલ્લાની દરેક ગૌશાળાના સંચાલકો, ગૌ પ્રેમીઓ, ગૌ ભક્તો અને ધર્મ પ્રેમીઓ દ્વારા ત્રિકોણબાગથી મામલતદાર કચેરીએ એક આવેદનપત્ર આપવાનું હોય, નિવેદનપત્ર આપવાનું હોય, જે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી, આ દેશના
વડાપ્રધાન શ્રી ને સુપ્રત કરવાનું હોય તો દરેક ગૌભક્ત, ગૌશાળાના સંચાલકો અને ધર્મપ્રેમીઓ ને 7 તારીખે આ ભગીરથ કાર્યની અંદર બહોળી સંખ્યામાં હાજરી આપી અને આ કાર્યને વેગવંતુ બનાવવા વિનંતી. જય ગૌ માતા.